हेलो गाइस, आज આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ ઈઝી અને ક્વિક પીળી ખીચડી। આપણે તેલ કુકરમાં નાખી દીધું છે, એમાં રાઈ નાખશું। રાઈ ફૂટે એટલે એમાં જીરું નાખશું, હિંગ નાખી દેશું થોડીક, મીઠા લીમડાના થોડાક પાન, થોડાક સમારેલા લીલા મરચા ને બટેકા। થોડી હળદર, થોડુંક લાલ મરચાંનું પાવડર અને સમારેલા ટમેટા ઉમેરી દેશું। બધાને મિક્સ કરી દેશું। અહીંયા મેં ચોખા, દાળ ને બધું ધોઈ લીધું છે, એ આપણે અંદર એડ કરી દેશું। માં તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા ત્રણેયને ઇક્વલ ભાગમાં લઈને ધોઈ નાખવાના છે 2-3 પાણીએ। ને પછી એમાં 1 કપ અગર તમે ખીચડી લ્યો છો તો 1-2 કપ તમારે એનામાં પાણી નાખવાનું રહેશે, અને હજી ઢીલી જોતી હોય તમને તો પછી એમાં તમે 3 કપ પાણી એડ કરી શકો છો। મસ્ત હલાવી લેશું એકદમ, બધો મસાલા મિક્સ થઈ જાય એટલે, અને પછી ઉપરથી ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ને લગાડી દેશું ઢાંકણું। ગેસ થોડોક મીડિયમ ફ્લેમ ઉપર રાખશું, જેનાથી આપણી ખીચડી ચોટી ન જાય નીચે।